वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। વચ્ચેથી થોડા સાઈડમાં થઈ જાઓ એટલે સરખું દેખાય. પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 42. કવિશ્વર દલપતરામ રચિત આ ગ્રંથ મુકુંદાનંદ વર્ણી ઉત્તમ રાજા દાદા ખાચરને કથા સંભળાવે છે. 42મા અધ્યાયમાં બરાબર ભક્ત ચિંતામણીનો ક્રમ ચાલે છે. અહીંયા ભક્ત ચિંતામણીમાં 41મા પ્રકરણમાં મુક્તાનંદ સ્વામીએ કાગળ લખ્યો અને 42માં નીલકંઠ વર્ણીએ કાગળ લખ્યો. તો અહીંયા પણ બરાબર 41મા પ્રકરણમાં અધ્યાયમાં મુક્તાનંદ સ્વામીનો કાગળ અને હવે આ 42મો અધ્યાય પ્રારંભ થાય છે અને એમાં નીલકંઠ વર્ણીએ ભુજ રામાનંદ સ્વામી પ્રતિ પત્ર લખેલો છે એ કથા છે. શ્રી ગુરુ રામાનંદ પ્રતિ પત્ર લખ્યો ઘનશ્યામ સુનહો નૃપયબ સો કથા સુનાવું મન અભિરામ સુનાવું મન અભિરામ. મૂળજી બ્રહ્મચારી કે છે, હે ઉત્તમ રાજા, નીલકંઠ વર્ણીય સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પ્રતિ જે પત્ર લખ્યો એ કથા હવે તમને સંભળાવું છું. મનને આનંદ આપનારી એ કથા હવે સાંભળવા મળશે. ભગવાન સ્વયં પોતાના ગુરુ પ્રત્યે કેવો ભાવ પ્રગટ કરે છે અને કેવી ઉપમાઓ લખે છે અને શું વિનંતી કરે છે. મુક્તાનંદ સ્વામીનો પત્ર અને નીલકંઠ વર્ણીનો પત્ર મુમુક્ષુને પોતાના સદગુરુ પ્રત્યે કેમ પત્ર લખવો એ વિવેક શીખવાડે છે. સાધક અવસ્થામાં હોય ત્યારે કેવી ઉર્મિઓ હોય, કેવો ઉત્સાહ, પ્રેમ, શ્રદ્ધા, એ બધું આમાં આપણને શીખવાડે છે. પ્રથમ પાત્ર લીખી મુક્તાનંદા હરિકો કહે સુનો સુખ કંદા. लिख्या हमें कागद यह रीति तुम पुनि कछो लिखहु धरी प्रीति
सोनी प्रभु करो में कागद लीना लिखन पत्र प्रारंभ ही कीना स्वस्ति श्री भुज नगर सुहावे रामानंद गुरु जिहाँ रहावे। પ્રથમ મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો પછી વર્ણીએ કહ્યું, હે સુખકંદ સાંભળો, મેં આ રીતે કાગળ લખ્યો છે અને આખો એ કાગળ બધાય સંતોને વાંચવા દીધો. એ કેટલી મોટી વાત, એ કેટલી મોટી વાત. નહીતર ઘણી વાર મારો પત્ર વાંચશે તો કઈ થોડી મશ્કરી કરશે, લખવામાં આમ તેમ થઈ ગયું છે તો આ બધાને ગમશે નહીં ગમે કેમ થાય. સિક્રેટ, પણ આમાં કઈ સિક્રેટ રહ્યું નહીં. લખ્યું તું જેવું હજારો લાખોને પ્રેરણા એમાંથી મળે એ કાગળ મુક્તાનંદ સ્વામીએ વર્ણીને આપ્યો. વર્ણીએ કહ્યું, હે સુખકંદ સાંભળો, મેં આ રીતે કાગળ લખ્યો છે, તમે પણ પ્રેમપૂર્વક ગુરુજી પ્રત્યે કંઈક લખો ને. મેં તો લખ્યું, પણ તમારા ભાવની ઉર્મિઓ કંઈક જુદી હોય, તમે કંઈક લખો ને. અને આ સાંભળીને વર્ણીએ હાથમાં કાગળ લીધો, કોરો કાગળ, લખેલો નહીં. લખેલામાં શું લખે? હા, એક છોકરાને કંઈક કથા, એ કંઈક કઈ સ્ટોરી આવે છે, કંઈ ખબર નહીં, ટૂચકો કે શું કહે કે એના પપ્પાએ કંઈક કામ ચીંધ્યું એને, સમજે? હે, હા, ટિકિટ લઈ કે સમજે, ટિકિટ લઈ તે પછી હે, હા, ટપાલમાં ચોંટાડેલી ટિકિટ લઈ એવો કે શું? હા, એવું હતું કંઈક કે આ નહીં, નવી ટિકિટ લઈ આવી કે એવું કંઈક કીધું, મને સમજાણું નહીં. પછી છોકરા, હા, એને કીધું કે આ તું આ ક્યાં લઈ આવે છે એમ. અને પછી છોકરાને કીધું કંઈક કે તું ટપાલ લઈ આવી કે કોરી ટપાલ લઈ જા. તે પેલો લખેલી લઈ આવ્યો, હા, પોસ્ટકાર્ડ, લ્યો ટપાલ. નહીં, કંઈક પૈસાથી વસ્તુ, પૈસા કે લાવો, પૈસા લાવો કે હું ટપાલ લઈ આવું, પૈસા આપો. કે પૈસાથી તો આખી દુનિયા લઈ આવી, એમને લઈ આવી તાર સાચો દીકરો મારો. પૈસા આપીને તો બધા લઈ આવે ને, એમને લઈ આવી તારે સાચો દીકરો કહેવાય. તે લઈ આવ્યો, આપી, લ્યો આ ટપાલ. તો કે આ તો લખેલી છે કે કોરી લઈ આવવાની હતી કે. તો કે આ કે લખેલામાં લખ તારે સાચો બાપ કેવા. આમ ફટકારે તારે, સમજ્યા? એમ લખેલામાં શું લખે, પણ વર્ણીએ કોરો કાગળ લીધો, પત્ર લખવાનો આદર કીધો અને સસ્તી ભુજનગર મધ્યે વસીને રહેલા એવા ગુરુ રામાનંદ સ્વામી એમ લખીને શરૂઆત કર્યો. અતિ ઉત્તમ ગુરુ દીન દયાલા પરમ પૂજ્ય નિજ જન પ્રતિ પાલા ધારત સબ સદગુણ મणिमाला मुनि मंडल के चंद विशाला. हे परम पूज्य गुरुदेव, लो આવું લખતા શીખવાડે છે. હે પરમ પૂજ્ય ગુરુદેવ, આપ તો અતિ ઉત્તમ છો, દીન જનને વિશે દયાવાન છો, પોતાના આશ્રિતનું પાલન કરનારા છો. આપ સર્વ સદગુણો રૂપી મણિઓની માળાને ધારણ કરનારા છો. વળી આપ શ્રી મુનિમંડળના વિશાળ ચંદ્ર સમાન છો. આ બીજા મુનિઓ તો તારા સમાન છે, તમે ચંદ્ર સમાન છો. કૃષ્ણ ભક્તિ વિસ્તારનહારા જ્ઞાન દાન દાતાર ઉદારા. સબ ગુરુ કે સો गुरु कहावे उद्धव को अवतार सुहावे. आप કૃષ્ણની ભક્તિનો વિસ્તાર કરનારા, આપ ઉદાર છો, જ્ઞાનનું દાન આપનારા છો. આપ તો બધા જેટલા ગુરુઓ છે એ બધા ગુરુઓના પણ તમે ગુરુ છો.
એવા ઉદ્ધવજીના અવતાર છો. આમ નીલકંઠ વર્ણીએ પોતાના ગુરુ પ્રત્યે લખ્યું, દયાળુ છો, કૃપાનિધિ છો, અનાથના નાથ છો, ગરીબ નિવાજ છો. જે પણ ભગવાનની ઉપમાઓ હતી બધી સદગુરુમાં લગાડી દીધી. લ્યો, હા, ગુરુ કસોટી કરે અને ગુરુ એને ઉપદેશ આપે અને રોકટોક કરે અને પછી આવી ઉપમાઓ નીકળે ત્યારે મુમુક્ષુ શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારનો કહેવાય. પણ રોજ હાચવા જ કરે, જે માગે તે આપે અને પછી એમ લાગે કે ભાઈ ગુરુ બહુ સારા છે, તો એ પ્રમાણ કહેવાય નહીં. અહીંયા તો હજી જોયા નથી એમને, મળ્યા નથી એમને, પણ એના સદગુરુ વિશે વાતો સાંભળી. પોતાના પિતાએ વાતો કરી હતી. ધર્મદેવે કીધું તું કે બેટા ઘનશ્યામ, મને લાગે તું ઘરમાં નહીં રહે, જ્યાં સુધી રહે ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી ન ગમે અને તું ઘરનો ત્યાગ કરીને જાને તો બીજે ક્યાંય બહુ ફરતો નહીં, પણ એક જગ્યાએ જાજે અને એ સોરઠ ભૂમિમાં સદગુરુ રામાનંદ સ્વામી આપણા ગુરુ છે એના શરણે જઈને રહેજે. લ્યો, રામાનંદ સ્વામીની વાતો કરી છે ને, અને એમાંય પાછું ડબલ બેવડાઈ ગયું. મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી વિશે વાતો કરી એટલે તો ઓર પ્રેમ ને તીવ્ર ઝંખના મળવા માટેની વધતી જ જાય. ઉપમાઓ લખે છે, ધૈર્યને ધારણ કરનારા, ધર્મના પ્રવર્તક, અધમનો ઉદ્ધાર કરનારા. આહા, એમને નિષ્કુળાનંદ સ્વામી આખું પ્રકરણ નથી લખ્યું, એ સદગુરુના મહિમાનું પ્રકરણ છે આખો. સર્વે સંત સુજાણને પ્રથમ લાગુ પાય, આદરુયા ગ્રંથને એમાં વિઘન કોઈ ન થાય. લ્યો, કેમ કે ભાઈ વિઘ્નના હરનારા છે. જેમ વિઘ્ન વિનાયક દેવ છે ને, ગુરુજી જ્યારે કંડારી ગુરુકુલની સ્થાપના કરી ને વિપુલભાઈ, ત્યારે બહુ મોટું 9 દીનું રામાયણનું પારાયણ ગોઠવ્યું હતું. શાનું? રામાયણનું 9હાન પારાયણ, જગત પ્રકાશ સ્વામી ડભાણવાળા એમનું. પછી પેલા ત્યાં સ્ટેજ ઉપર એ વખતે બધી વિધિઓ બધી હતી. બ્રાહ્મણ ભૂદેવ બોલાવે ને પછી ભૂદેવ વિધિ કરાવીને ગણપતિનું સૌથી પહેલા સ્થાપન કરે કે 9 દિવસ આ માંડવો બધો સલામત રહે, કથા નિર્વિઘ્ને પતે. એટલે ગુરુજીને તરત ભૂદેવે કીધું કે ગણપતિની સ્થાપના કરવાની છે તો ગણપતિ લઈ આવો, જાઓ ગણપતિની મૂર્તિ લેતા આવો તો અહીં પધરાવીએ. તો ગુરુજી ગયા અને દાદા ગુરુની મૂર્તિ લઈ આવ્યા, નંદ બાબાની. કે લ્યો ભૂદેવ, કે આ નહીં ગણપતિની. તો ગુરુજી કે આજ મારા ગણપતિ. હું કીધું આજ મારા ગણપતિ. લ્યો, આ વિઘ્ન વિનાયક દેવ છે, કષ્ટભંજન દેવ છે, લ્યો, વિઘ્નોને હરનારા સદગુરુ છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથ લખતા કોઈ પ્રકારનું વિઘ્ન ન થાય એટલે હું પ્રથમ સ્મરણ કોનું કરું છું? સંતોનું સ્મરણ કરું છું. જો કંઈક તકલીફ આવે ને ત્યારે સંતોનું સ્મરણ કરવું. કામ ક્રોધાદિક પીડતા હોય તો મહારાજે લોયાના 6 વચનામૃતમાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોને યાદ કરવા, એનું સ્મરણ કરવું, એનું નામ ઉચ્ચારણ મોટેથી કરવું, એનું ભજન કરવું. લ્યો, એક મુક્તાનંદ સ્વામીનું નામ મહારાજે વચનામૃતમાં દીધું કે આનું ભજન કરવામાં વાંધો નહીં, એટલે એનું નામ લેવું. આપણે નાતા નાતા નામ લઈએ છીએ ને, સંતોના નામ લઈએ છીએ ને, એ ભજન છે. ખાલી ભગવાનનું નામ લેવું એ કઈ ભજન, એટલું જ ભજન નથી, એ ભજન છે. પણ એવા સંતોને સંભાળવા, એવા હરિભક્તોને સંભાળવા, એ પણ ભજન છે. સ્વામિનારાયણ ભગવાન લીલુડા લીમડા નીચે બેઠા બેઠા માળા ફેરવતા હતા, આંખ બંધ કરીને સુરા બાપુ આવ્યા, મહારાજ તમે કોનું ભજન કરો છો કયો ને, તો અમે ડાયરેક્ટ એને વળગીએ, તમને વાયા શું કરવા કરીએ? મહારાજ કે જો એક પછી એક મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, દાદા ખાચર, સુરા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, લ્યો
ભગવાન કે છે વચનામૃતમાં મધ્યના 28માં કે હું મારા ભક્તની ભક્તિ કરું છું. કીધું, હું મારા ભક્તની ભક્તિ કરું છું. લ્યો, કોઈ નિમિત્ત નથી આ ધરતી ઉપર આવવાનું, છતાંય પણ હું આ ધરતી ઉપર અવતાર લઈ ભગવાનના સંતો અને ભક્તોની સેવા કરું છું. કેટલો મોટો મહિમા છે, કેટલો મોટો મહિમા છે. અહીંયા રામાનંદ સ્વામી માટે વર્ણી લખે છે, ધર્મ પ્રવર્તક ધૈર્ય ધર ને કરણ અધમ ઉધાર, શ્રી ગુરુ રામાનંદ કો પ્રવર્ત હું જયકાર, ધર્મ સ્થાપન કાજ ઉદ્ધમ ઉદ્ધવ તુમ અવતાર લિય, દ્વિજ કુલ में महाराज देह धरो पुरी अवध में. પેલાના જમાનામાં છે ને મહારાજ કોઈને નહોતું કહેવાતું, હવે તો બ્રાહ્મણ નહીં મહારાજ કહેવાય છે. આપણા ગુરુજીને ઘણી વાર કોને એવા સંતો ફ્રેન્ડશીપ વાળા નજીકના હેતવાળા હોય ને એમ કે શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી મહારાજ. તો ઘણા પેટમાં દુખતું, બોલો કે મહારાજ તો ભગવાનને કહેવાય, પણ અહીંયા રામાનંદ સ્વામીને પણ મહારાજ કીધા. અને નીલકંઠવર્ણી આગળ લખીએ, મુક્તાનંદ સ્વામીને પણ ભક્ત ચિંતામણીમાં મહારાજ કીધા છે કે મુક્તાનંદ સ્વામી મહારાજ. બોલો, એટલે જેમાં મહારાજ રહેલા છે એ બધા મહારાજ. મને એક દાદા રામપુરા, આપણે રામપરા ગામ છે, એ ફોન કરે. દાદા જેટલી ઉંમર હશે, મારે શું નામ છે એનું ભૂલી ગયો હું, ભગતભા કે છે ને, ભગતભા. હા, એ ફોન કરે ને એટલે શું કરો છો મહારાજ એમ કે, શું કરો છો મહારાજ, મહારાજ અત્યારે શું કરે છે, મજામાં છો મહારાજ, શું કે. હા, ઘણા બોલતા ને હે દયાળુ એમ કે, શું કે હે દયાળુ. એ કોનું વાચક છે, મહારાજ વાચક છે. દયાળુ રાજી રહેજો ને, શું કે દયાળુ રાજી રહેજો ને. એ ભગવાન છે. હા, ભગવાન વાચક. તમારે આવી બધી ટેવ પડી જાય ને પછી એકાંતમાં બેસીને ભજન કરવું ન પડે, આ ભજન બધું થઈ જાય. હે, આદત બુરી, સુરત સ્વામી આ કડી ઘણી વાર ગાય છે કથામાં. આદત બુરી સુધાર લો તો હો ગયા ભજન. શું સુધારવાનું છે, શું સુધારવાનું છે? આદત જે બુરી છે ને એ સુધરી જાય તો ભજન આપોઆપ થઈ જાય, પછી એક્સ્ટ્રા ભજન કરવું ન પડે. પણ આદતો એવી ને એવી બુરી મારામાં ભરી હોય ને પછી હું એકાંતમાં 2 કલાક બેસી જાઉં, એ આદતો ન્યા નડે પછી. એમ મહારાજ દરેકમાં, આવા મોટા પુરુષમાં તો સાંગોપાંગ મહારાજ રહેલા છે. ઘણી વાર નથી કહેતો કે ભાઈ મીઠું કાચની બરણીમાં ભરી દ્યો, પછી એ કાચની બરણી ન કહેવાય. શાની કહેવાય? મીઠાની કહેવાય. અથાણું ભરી દ્યો તો હોય ભલે કાચની, પણ કહેવાય શાની? એમ જેમાં મહારાજ ભરાઈ ગયા છે નખથી શિખા સુધી રોમ રોમમાં, એ પછી હાલતું ચાલતું મહારાજનું સ્વરૂપ બની જાય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના અધ્યાયમાં લખ્યું કે સંત માનજો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતી, સંત હુને ધૂતે વળી સંત એમ શ્રીમુખે કહે ભગવંત. સંત બોલે ભેળો હું બોલું, સંત ના ભૂલે હું ના ભૂલું. સંત સુવે પછી હું શું, જાગે એની પહેલા હું જાગી જાઉં. લ્યો, આ ભગવાન આપણા. હે ઉદ્ધવજી, આપે ધર્મનું સ્થાપન કરવા અવતાર લીધો છે. હે મહારાજ, તમે બ્રાહ્મણ કુળે અયોધ્યાપુરીમાં દેહ ધારણ કર્યો છે. અજય તાત અરુ સુમતી માતા, તીન તે પ્રગટ ભયે પ્રખ્યાતા, સદા સ્વયં નૈષ્ઠિકા વ્રત ધારી, ફિરે તીર્થ મેં जनहितकारी, रामानुज से दीक्षा पाए, फिरत फिरत रेवत गिरी आए. પિતા જય માતા સુમતી દેવી એને ઘેરે તમારું પ્રાગટ્ય થયું, પછી સદાય નૈષ્ઠિક વ્રત એટલે આજીવન
બ્રહ્મચર્ય ધારણ કરીને આપ લોકોના હિતાર્થે તીર્થોમાં ફરો છો. શા માટે ફરો છો? સંતનું વિચરણ પોતાના સુખ માટે ન હોય. સંતનું વિચરણ હંમેશા પરમાર્થ માટે હોય. નદી ક્યારેય પોતે પોતાનું પાણી નથી પીતી. ગાય પોતે પોતાનું દૂધ ક્યારેય નથી પીતી. અને ઝાડવા ક્યારેય પોતે પોતાના ફળ નથી ખાતા. રે ઉપકારી એનો આત્મા કેવો? એમ સંત ક્યારેય કોઈ પણ ક્રિયા પોતાના સુખ માટે નથી કરતા, પરમાર્થ માટે કરે છે, બીજા માટે કરે છે, પોતા માટે ઈચ્છે. હું તો કહું છું મુક્તિ, આમ તો એવા પરમાર્થી સંતોને મુક્તિ અણુ માત્ર દૂર ન હોય. મુક્તિ તો ચાર એની દાસી લખી છે. નરસિંહ મહેતાએ શું કીધું? ચતુર્ધા મુક્તિ તો સંતની દાસી છે, એમ પ્રભાતિયામાં નરસિંહ મહેતાએ લખ્યું છે. તો મુક્તિ માટે શું સાધુ કરે? પછી ગુરુજી એકવાર કંડારીમાં માસિક સભા હતી અને બધાને પૂછ્યું કે ભાઈ આપણે આ જપ તપ ને ચાતુર્માસમાં ધારણા પારણા કેટલાય નિયમો, ભજન ને વહેલું જાગીને પૂજા પાઠ ને કથા વાર્તા ને ઉત્સવ સમયે આ બધું કરીએ છીએ, આટલું આટલું દોડીએ છીએ, આ બધું કરીએ છીએ શાના માટે? બોલો. ત્યારે હરિભક્તો આંગળી ઊંચી કરીને બોલ્યા કે મહારાજ, ગુરુજી, આપણું કલ્યાણ થાય, આપણો મોક્ષ થાય. લ્યો. પછી ગુરુજીએ પૂછ્યું કે આ ઉત્તર સાચો ખોટો? પ્રીતમ ભગત, આપણે આપણા આત્માનું કલ્યાણ થાય, આપણો મોક્ષ થાય એટલે આ બધી આપણે કરીએ ને. એ ઉત્તર સાચો કે ખોટો? પ્રીતમ ભગત બોલો બોલો. ખોટો કે બોલો. કેમ? કે જે દિવસથી ભગવાન ઓળખાઈ ગયા અને આ સાધુ મળ્યા તે દિવસથી તો કલ્યાણ તો થઈ ગયું. હવે કલ્યાણ માટે કંઈ કરવાનું નથી. આમને મારી મુક્તિ થઈ જાય. ઘણા એમ કે આમને મારી મોક્ષ થઈ જાય. હવે મોક્ષ શું મોક્ષ? હે ભાઈ, સંતની તો દાસી છે ચરણ ચતુર્ધા મુક્તિ. તો એનો મોક્ષ કરવાનો હોય તો જૈનમાં તેનો મોક્ષ એ પહેલાનો મોક્ષ જ છે. એનો તો એને તો ભગવાને મોકલા છે. શું કરવા મોકલા છે? આપણો જન્મ શાના માટે છે? અનંત જીવના કલ્યાણ. એટલે મહારાજે એમ કીધું, મારો દાખલો સફળ કરજો, પલાઠી વાળીને બેહી ન રહેતા, સતત હરિભક્તો માટે, જીવાત્માઓ માટે સતત મહેનત કરજો કે જાજાન જાજ. એટલે ગુરુજી કહે છે ને, એ મને મળ્યા જે મહારાજ, તે મારે હામા જીવને આપવા છે, એ જ મારું. કોઈ પણ જીવ આવે ને અહીંયા, કોઈ પણ નાનો છોકરો આવે કે યુવાન આવે, વડીલ આવે, તરત એની પાસે એક ભગવાનની વાત કહી દેવી. લ્યો, એના કાનમાં ગઈ, હૃદયમાં ગઈ, કામ પૂરું. છેલ્લે કાંઈ ન આવડે ને તો એમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પેલા ભગત કેમ પેલા વિડીયોમાં ભાગતા હતા ને, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મને કાંઈ નથી ખબર. જોયું તો વિડીયો? જોયું તો? બધા બહુ દુનિયામાં જોયો એ વિડીયો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ સારું છે ને. લ્યો, હું તો એક સ્વામિનારાયણને ઓળખું. લ્યો, હા, આ જીવના કલ્યાણ માટે સાધુનું વિચરણ હંમેશા પરમાર્થ માટે હોય છે, પરોપકારી. એટલે કીધું સંત પરમહિતકારી જગતમાં, સંત પરમહિતકારી. એ બધું કરીને આવ્યા છે, એ મહારાજના મોકલેલા છે, છતાંય આટલો દાખલો કરે છે. શું કરવા? અનંત જીવના કલ્યાણ કરવા માટે. હા, તમે લોકોના હિત માટે તીર્થોમાં ફરો છો. રામાનુજાચાર્ય થકી તમે દીક્ષાને પામ્યા છો. ફરતા ફરતા ગિરનાર પર્વતની તળેટીમાં આવ્યા છો. રેવતાચળ એટલે ગિરનાર. હે સોરઠ હે ધરતી સોરઠ જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. હાવજળા જેના હેંજણ પીએ અને એના નમણા નરને નાર. આ દોહો તો વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો ને ખરેખર એવું છે. હા, સિંહના ધોરિયામાં સિંહ ઉપર છે ને, ઉપરવાસમાં સિંહ પાણી પીતો હોય, એ જ પાણી નીચે આવતું હોય, ત્યાં બધા બહેનો ભાઈઓ પાણી પીતા હોય. હવે હાવજનું હેઠું પાણી જેને પીધું હોય એ હાવજનો બચ્ચો જ કહેવાય ને, પછી છાવા જ કહેવાય ને એને. હે
આ વિપુલભાઈ સિંહનું પાણી પીતેલા હો. સોરઠ, પ્યોર સોરઠ, ગીર ગઢ. હા, ગીરમાં જ આવ્યું ને, લીમધરા ત્યાં જ આવ્યું ને, સાપરડા ત્યાં આવ્યું. લ્યો એટલે એવા રેવતા ચડની તળેટીમાં ગુરુ રામાનંદ સ્વામી પધાર્યા. સોરઠની સૌથી પહેલા ગુજરાતમાં આવ્યા તો પહેલા ત્યાં આવ્યા, ત્યાં રોકાઈ ગયા. ફરતા ફરતા ત્યાં સોરઠ અને કચ્છમાં વાસ કરી આપે પરમ ધર્મનો પ્રકાશ અને પ્રચાર કર્યો. આત્મા કો દેખત તુમ આપે ને પૂરી પરમાત્મા પ્રભુ પ્રતાપે હો શ્રી કૃષ્ણ કે અનન્ય ભક્તા માઇક સુખ સે સદા વિરક્તા. પ્રભુના પ્રતાપથી આપ પોતાના આત્માને અને પરમાત્માને દેખો છો. આપ માઇક સુખથી સદા વિરક્ત છો અને કૃષ્ણના અનન્ય ભક્ત છો. માઇક સુખથી વિરક્ત છો. વિરક્તિ ને ભક્તિ સુખનું મૂળ છે. આસક્તિ અને રાગ એ દુઃખનું મૂળ છે. જેટલો વૈરાગ્ય. સંત સુખી કેમ? મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે, કડી આવડે છે? સંત સુખી સંસાર में ઓધો. ભગવાન શ્રી કૃષ્ણ એકાદશ સ્કંધમાં ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ આ જગતમાં એક સંત સુખી છે. રાજા ભી દુખિયા રંક ભી દુખિયા. આપણે એમ થાય રાજા તો સુખિયા હોય ને, રાજમહેલમાં રે, હોનાની પથારીમાં હુવે, પણ ગાડલું હોનાનું ન હોય પાછું, એ તો રૂનું જ હોય. ગાડીઓમાં ફરે, મેવા મીઠાઈ ખાય, દાસ દાસીઓ, નોકર ચાકર, વિમાન, ઘરના ઘોડા ગાડીઓ, હાથી ને બધું, તો સુખી કહેવાય ને. આ દુનિયામાં રાજા જેટલા દુઃખથી મર્યા એટલા કોઈ નથી મળ્યું. છેતરપિંડીથી કોકને મારવા પડ્યા ને, કોક યુદ્ધમાં લડાઈ ગયા ને, જમીન હાટું અને સ્ત્રી હાટું ને, દોલત હાટું ને, રાજમહેલ હાટું ને મરી ગયા, કપાઈ ગયા બધા. લ્યો સુખિયા તો કોઈ નો થયા. પેલો 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 ભરથુહરી નામનો રાજા હતો, 92 લાખ માળવાનો ધણી અને કેટલી રાણીઓ. એમાં એક પિંગલા, એ તો એની માનીતી ચાહીતી. લ્યો એને એની હારે દગો થયો. બોલો, જેને પ્રેમ કરતો હતો એ રાણીએ પણ એની હારે દગો કર્યો. તેથી એને વૈરાગ્ય થઈ ગયો અને ભગવી અલ્ફી પહેરીને જંગલમાં વયો ગયો. લ્યો બધું છોડીને, અને પછી સુખ્યો થયો. તો એ પાછા કાશીમાં આ બાજુ ગોપીચંદ નીકળ્યા, 16,000 રાણીઓનો ત્યાગ કરીને. ગોપીચંદ સબ તજી દીનો રાજ સાજ સુખ ભારી, એવું કીર્તન છે દેવાનંદ સ્વામીનું. આ બાજુથી ગોપીચંદ નીકળો, આ બાજુથી ભરથુહરી, બે રાજા બધું મૂકીને ભાગ્યા. અલ્ફી પહેરીને સીધા કાશી આવ્યા. એક ધર્મશાળામાં 2 જણા એક સાથે એન્ટ્રી લીધી ને એક હારે ખીલી જોઈ, પાછી જોડી ટીંગાળવા દોડ્યા. પેલો કે મેં જોઈ છે ને પેલો કે મેં જોઈ છે. ખીલીમાં જોડી ટીંગાળવા હાટું બાયથા બેવ. એક ડોશીમાં હામેણો લઈને ધર્મશાળા વાળતા હતા ને, તો એ જોઈ ગયા. એટલે શું કરો? તો કે ખીલીમાંજી મેં પેલા જોઈશ. પેલો ગોપીચંદ કે મેં જોઈ છે પેલા, એટલે હું ટાંગીશ. પેલો કે ના હું ટાંગીશ. ત્યારે પેલા ડોશીમાં કે મારા પીટિયાઓ ભૈગ્યાઓ કે એક ખીતી ખાતું બાંધો છો કે તમારા કરતા પેલો ગોપીચંદ ને ભરથુરી નહીં હારો કે આટલો મોટું રાત છોડીને વયા ગયા 2 જણા, અને તમે ખીલી હાટું બાંધો છો? તો 2 જણાને જોડી નેન પડી ગઈ. જોડી લેવાય નો રહ્યા ભાગ્યા, કારણ કે કોણ હતું? અને ઈ જોડી છોડીને પછી સુખી થયા. આ વિરક્તિનો પ્રતાપ. એક મહાત્મા એલા જતા હતા ને કોઈ કે કઈક ભેટમાં ચરણે કઈક હોનાનું આટલું પેલું બિસ્કીટ, મોટું બિસ્કીટ હતું, ઈટ અર્પણ કરી. એમ જે ઈટ જોડીમાં નાખી. તે જે હામાં મળે ને શું પૂછે ખબર? આગે કુછ ભય હે કે? આગે કુછ ભય હે? પેલો કે નહીં, આગે કુછ ભય નહીં હે, સલામત હે. તો પેલા શિષ્ય આવ્યા હતા ને એને ખબર નહોતી બિચારાને. તો એને ઘડીએ ઘડીએ શંકાથી આ ગુરુ ઘડીએ ઘડીએ કાં પૂછે આગે કુછ ભય હે, આગે કુછ ભય હે. પછી એક ઝાડવા નીચે વિહામો લીધો. તે શિષ્ય ધીરે રહીને પેલા ગુરુ હુતા ને એમાં જોડીમાં ખોલીને જોયું, ત્યાં તો
કોનાની ઈટ અંદર. ત્યારે શિષ્યને થયું કે મારું બેટું ભાઈ તો અહીંયા જોડીમાં જ, આગેનું જ નહીં. તેને ઈટ લઈ કુવામાં નાખી દીધી અને એક પથ્થરો લઈને જોડી મૂકી દીધો. ગુરુ જાગ્યા ને સીધી જોડી ઉપાડીને ભાગ્યા. તે કોઈ હામો મળ્યો એટલે આગે કુછ ભાઈ હે? ત્યારે શિષ્ય બોલ્યો, ભાઈ તો કુएं में डाल दिया, अब आगे कुछ भाई नहीं है. है बच्चा? तो कि देखो जोड़ी खोलीने જોઈને પાણો. तो गुरुजी थोड़ी बार तो चक थी गया. પછી કે अब गुरुजी कुछ भाई नहीं है, चलो. रस्सा पाया ही नहीं था, है कुछ पाया ही नहीं था. महाराज के કાકરીએ ગયા નહોતા અને જગન કર્યો નહોતો, 84 કરી નહોતી. તે ગણેશ ધોળકાની રાયણીમાં તાવ ઉતરી ગયો, बीमार थी गया तो ताजा थी गया. लो अब कुछ किया ही नहीं है, हमारा कुछ है ही नहीं तो क्या है भाई, किसके लिए करना है. आम छे विरक्ति में सुख है, भक्ति में सुख है. एवा माइक सुख थी सदा विरक्त. हे गुरु महाराज, तमे श्री कृष्ण ना अनन्य भक्त छो. 10 ચોપાઈ પૂરી થઈ. ઠાકોરજી મહારાજની श्रीपतिम श्रीधरम सर्वदेवीश्वरम भक्ति धर्मात्मजम वासुदेवम हरि माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे. श्री ठाकोर जी महाराज नी जय. जय श्री स्वामी नारायण.